સંસ્કારી નગરી વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ફરી એકવાર રમતગમતના ઉત્સાહથી ગુંજી ઉઠી છે. યુનિવર્સિટીની વિવિધ હોસ્ટેલ્સના વિદ્યાર્થીઓ વચ્ચે પરસ્પર આત્મીયતા, મિત્રતા અને ખેલદિલની ભાવના વિકસે તે હેતુથી એક દિવસીય ઇન્ટર હોસ્ટેલ સ્પોર્ટ્સ ફેસ્ટિવલનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ફેસ્ટિવલમાં ખો-ખો, બેડમિન્ટન અને બાસ્કેટબોલ જેવી લોકપ્રિય રમતોનું આયોજન કરાયું છે, જેમાં ખેલાડીઓનો ઉત્સાહ અને જોશ જોવા મળ્યો. યુનિવર્સિટીની કુલ 16 હોસ્ટેલ્સના આશરે 700 જેટલા વિદ્યાર્થીનીઓએ સ્પર્ધામાં ભાગ લઈ રમતગમતની ભાવનાને ઉજાગર કરી છે. આ આયોજનથી વિદ્યાર્થીઓમાં ટીમવર્ક અને પરસ્પર સમજ વધે તે હેતુ રાખવામાં આવ્યો છે. આજે અમારે અહીંયા ઇન્ટર હોસ્ટેલ સ્પોર્ટ્સ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે. આ પેવેલિયન ગ્રાઉન્ડ છે. દર વર્ષે અમે અમારી યુનિવર્સિટીની જે 16 હોસ્ટેલો છે, 4 ગર્લ્સ હોસ્ટેલ અને 12 બોયઝ હોસ્ટેલ, એક પ્લેટફોર્મ પર આવે, બધા વિદ્યાર્થીઓ વચ્ચે હાર્મની જળવાય અને એક ફ્રેન્ડલી ટુર્નામેન્ટનું અમે આયોજન કરીએ છીએ. આમાં ઘણી બધી રમતો રાખીએ છીએ, જેમ કે વોલીબોલ છે, ખોખો છે, પછી એથ્લેટિક્સની બધી ગેમો છે, બેડમિન્ટન, ટેબલ ટેનિસ, ચેસ, કેરમ. એમાં દરેક હોસ્ટેલના વિદ્યાર્થીનીઓ પાર્ટિસિપેટ કરે છે અને બહુ સ્પોર્ટી સ્પિરિટથી એ લોકો રમે છે. અને એ જ દિવસે બપોર પછી અમે એનું પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન રાખીએ કે જેમાં અમે ફર્સ્ટ, સેકન્ડ અને પ્લસ જે હોસ્ટેલ સૌથી વધારે રમતો જીતી હોય એને અમે હોસ્ટેલ ઓફ ધ યરનો પણ એવોર્ડ અને ટ્રોફી આપી. સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.